ગુજરાતનો આપણો ગિરનાર પર્વત હિમાલય કરતાંય જૂનો છે. હજારો વર્ષો પહેલા અહીંયા જ્વાળામુખી વિસ્ફોટના કારણે 5 મુખ્ય ચોટી બનેલ છે, જેમ કે અંબાજી, ગોરખનાથ અને કાલિકા. અહીંયા તમે ચોમાસાની સિઝનમાં આવો ને તો મોજ પડી જાય. ગિરનારની ટોચ સુધી પહોંચવા માટે ટોટલ 10,000 સીડી છે. અને હા, અંબાજી સુધી એટલે કે અડધે સુધી તો રોપવેની સુવિધા છે. તો હાલો તમને ગિરનાર બતાવું. શરૂઆતથી શરૂ કરીએ. તો મિત્રો ફાઇનલી છે ને આપણે ભવનાથમાં પહોંચી ગયા અને આહિશ્રમમાં જે અહીંયા ગાડી આપણે રાખી દીધી ને પછી હવે જવાનું છે ગિરનાર. અને ભાઈ ભવનાથની અંદર એન્ટર થયા ને ડાયરેક્ટ જ એવા બધા નજારા જોવા મળ્યા ને કે મજા જ આવી ગઈ. એટલે ને સુકૂન મળી ગયો આમ. અને ચોમાસામાં છે ને આ એરિયામાં બહુ બધી મજા આવે. ભાઈ ગિરનાર ચડતા પહેલા તો છે ને આ બધાને ચા પીવી. મેં કીધું હાલો ચા પીતા આવી. ભાઈ અમર પરોઠા હાઉસ છે, અમે છે ને ચા પાણી નાસ્તો કરવા આવી ગયા. અને આ ભાઈ મળ્યા, બહુ મજા આવી આ ભાઈને મળીને, કારણ કે એ ભાઈ મને ઓળખતા હતા. ભાઈ ગમે ત્યાં જાય ને તો છે ને ફેન ફોલોઈંગ, ફેન સબસ્ક્રાઈબર ભૂટકી જ રહી યાર. મજા આવી જાય ખરેખર. ભાઈ લોકો એક તકલીફ થઈ ગઈ યાર, વરસાદ આવી ગયો ને રેનકોટ પહેરવો પડશે હવે મારે. હવે એક સૌથી મોટો પ્રોબ્લેમ છે કે રોપવે કદાચ બંધ ના થઈ ગયું હોય ને તો સારું, કારણ કે જો આ વરસાદ એટલો બધો ચાલુ છે ને, મતલબ ધીમે ધીમે ધારે ચાલુ છે, પણ રોપવે તો બંધ થઈ જાય નક્કી ના હોય એનું, બરાબર. એટલે એ એક તકલીફ વાળું છે. અને પાછા અમારે બે માટીયું છે ને એ પાછા ચડી ન થકતા એમ, સમજ્યા? ગિરનાર આખો ચડી ના શકે. જોઈ લે, વરસાદે અમારો ખાર કર્યો. અમે રેનકોટ પહેરી લીધા ને બધા હતા, વરસાદ નથી આવતો. જોઈ લે, આને પહેરી લીધા, આ ડાગલો લાગેલા હાવ. જાદુ હવે રેનકોટ ઉતારી મૂકી યાર. જીરીક વાર આવ્યો, અમે રેનકોટ પહેરી લીધો હતા, વરસાદ બંધ થઈ ગયો. બોલો કરવું હું? ભાઈ હું તો રોપવે માં પહેલી વખત બેસવાનો હોઉં અને રોપવે પાસે પહોંચી ગયા હોય, ટિકિટ લઈ લઈ, બરાબર. રોપવે નો ટાઈમ સવારના 8 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધીનો હોય. પછી વાતાવરણ ઉપર આધાર રાખે. વરસાદ ને એવું કંઈક હોય ને તો બંધ થઈ જાય અને સમય ચેન્જ થઈ જાય. અને અહીંયા પ્લાસ્ટિક, સેલ્ફી સ્ટિક કે ગિમ્બલ જેવી વસ્તુ નહીં લઈ જવા દે. હા, ફોન કે કેમેરા એ બધું લઈ જવા દે. મજા આવી ગઈ મને એમ કે રોપવે બંધ થઈ જાય, પણ રોપવે તો ચાલુ છે. એમાં એવું છે ભાઈ, ઓલી બાજુ ગયા ને તો અહીંયા રસ્તો બંધ હતો, પછી આ બાજુ ગયા ને તો અહીંયા રસ્તો બંધ હતો. એટલે રસ્તો ક્યાંથી છે એ ખબર નથી પડતી. પેલા તો રસ્તો ગોતવો જો છે. હવે આ રસ્તે આપણે ચેક કરતા આવી. અહીંથી જો રોપવે બાજુ જવાતું હોય ને તો શાયદ તો જવાતું જ છે મારા ખ્યાલ. આ છે કંઈક ટિકિટ લેવાની ઓફિસ. તો આપણે અંદર જઈ આવીને પેલા તો ટિકિટ કેટલી છે એ તો મને નથી ખબર, બરાબર, પણ આપણે જોઈ લઈએ, કારણ કે હું પહેલી વખત જાઉં છું રોપવેમાં. ખાલી જવાની ટિકિટ લેવાની છે. આવતે ખેરે આપણે પાછું સીડીએથી ઉતરવું પડશે. તો જોઈ લ્યો મિત્રો, આ છે અમારા બધા લોકોની ટિકિટ, મતલબ કે 6 જણાની ટિકિટ છે. એક જણાના 400 રૂપિયા છે. ખાલી જવાના છે, ઓકે, આવવાના નહીં. જો મિત્રો અહીંયા બે જગ્યાએ તો ચેકિંગ કરે છે. તો અમારે છે ને એક પ્રોબ્લેમ એવો થઈ ગયો કે અહીંયા છે ને સેલ્ફી સ્ટિક એ અલાઉડ નથી. રોપવેની અંદર સેલ્ફી સ્ટિક લઈ જવા ના દી. એટલે અમારું સ્ટેન્ડ છે ને અમારે રાખવું પડ્યું ત્યાં. ભાઈ આ છે રોપવે, બરાબર. પહેલી વખત બેસું છું ભાઈ. હાલો આવતો રહી. હા, અત્યારે ખુલ્લું છે ડોર, બરાબર. ખબર નહીં, ઓટોમેટિકલી બંધ થવું જ થઈ જાય. ભાઈ અહીંથી જે નજારા આવે છે ને જોવાની મજા આવે છે. અહીં કાચમાં પાણી છે એટલે કદાચ તમને નહીં દેખાતું હોય, બરાબર, પણ આના તાર એટલા બધા મજબૂત છે કે કેટલા બધા રોપવે એક સાથે જાય. બહુ કહેવાય. અને જો આ થાંભલા એના તાર છે જોડેલા, તો વિચારો આ થાંભલો કેટલો મજબૂત હશે. નીચે જોઈએ એટલે આમ ગજબ લાગે યાર. જો તમે અહીંનો નજારો જો, અહીંથી નીચેનો હું તમને દેખાડું છું, દેખાઈને તો, બરાબર. અહીંયા કાચ હોય ને તો મજા આવે, પણ અહીંયા કાચ નથી. અફસોસ યાર કે આની પથ્થર ઠોકી જાય. વરસાદમાં ટીપા છે ને કારણે તમને દેખાડી ન શકતો બધું. મારા ખ્યાલથી છે ને આની કઈક લિમિટ છે. 6 લોકો જ બેસી શકતા હોય. જો લોકો 6 લોકો, 8 લોકો છે એમ, 8 લોકો મેક્સિમમ બેસી શકે. અમે રોપવે માં શા કારણે આવ્યા ખબર? કારણ કે જાતી ખેરે રોપવે માં જાય એટલે થાક ના લાગે, અને ઉતરતી ખેરે નજારા જોવા માટે છે ને અમે હાલીને ઉતરશું. નજારા યાર ગજબ લેવલના યાર, ખતરનાક ખરેખર. અહીંની જે ફિલિંગ છે ને હું તમને આમાં કહી ના શકું. જોરદાર, મજા આવી જાય. ઓહો, કેટલા ઊંચા હે આપણે. ગજબ યાર. હા, હવે વાદરા આપણે ટચ કરે છે. હવે આપણે નથી કરતા રોપવે ને. ગજબ હો ભાઈ, મજા આવી ગઈ ખરેખર. એ જટાશંકર હે. અફસોસ મિત્રો, આપણે જ્યાં હું ત્યાં તમને બતાવી, કારણ કે આમાં નહીં દેખાય. એક તો પાણીના ટીપા છે ને એમાં. અહીંથી જવાઈ જાય. હા, જૂની સીડીએથી ડાયરેક્ટ નીચે ઉતરી જાવ એમ. હા, જવાય રેડી. ઉતરતી વખતે આપણે છે ને જટાશંકર નો લાભ લેવું. જટાશંકર ધોધ કહેવાય. અમુક પનોતી તો ભેગા એવા હોય જ કે અહીંથી પડી તો સાલા પડી તો જાય હવે નીચે. ભાઈ દેખાતું નથી. વાદરા આવી ગયા ભાઈ. મને કઈ દેખાતું નથી. કેમ કરે? દેખાય નહીં. ગજબ યાર, કઈ દેખાતું નથી. વાદરા
રોપવે આખું ઢકાઈ ગયું વાદળાના કારણે. कुछ दिखाई नहीं दे रहा वहाँ આ વાદળ આવી ગયા ને એની કારણે રોપવે ધીમું થઈ ગયું કારણ કે કદાચ એક્સિડન્ટ થવાની સંભાવના રહી એટલે ઊભું રહી ગયું. હાવ ઊભું હાવ નહીં ઊભું રહ્યું. જાય છે અત્યારે હાવ સ્ટોપ જાય છે એક આવતું હોય ને એક જાતું હોય અત્યારે ઊભું છે. જાય છે ભાઈ ઊભું નથી એલા નહીં જોઈ લ્યો મિત્રો તમે જ એક નક્કી કરો જાય છે કે ઊભું છે એલા ઊભું છે ઊભું જ છે એ જાય છે ખબર પડે છે યાર ઊભું તો ઓલું જ કઈ ખબર નથી પડતી આમ ઊભું છે કે જાય છે. ઘડીક વાર એમ થાય કે આ જાય છે કે અને બીજું કઈ દેખાતું નથી અહીંયા. વાદળ નકરા વાદળ છે જો તમે. હા ગજબ લેવલ નો ભાઈ. મંજુમલ માટે ઉતારજો મજા આવી ગયો ભાઈ ખરેખર. ચોમાસાની સીઝન છે ને એટલે ધુમ્મસ જેવું વાતાવરણ છે. મારે તો તમને વ્યૂ બતાવવા જ છે પણ શું કરે ધુમ્મસને કારણે ડટાઈ જાય. રોપવે તો અડધે સુધી જાય છે અંબાજી સુધી જાય મતલબ કે 5000 પગથિયા સુધી જાય છે બરોબર. અને એથી આગળ જવું હોય ને આપણે છેટ પહોંચ ઉપર ગિરનારની તો આ ગુરુ દત્તાત્રેય તો આપણે એને હાલીને જવું પડે. હાલ ભાઈબંધ તારે આવું જ જોહે. આ ભાઈનું શરીરનું વજન એટલો છે ને કે હું હાલી ના હાકું. એ અંબાજી ઉતરીને જાય રે ત્યાં પૂરો ખાહે. હકીકતમાં આવું મજા આવી ખરેખર. ના થાય હેરાન. અરે હું બેઠો ને અરે યાર આપણું સ્ટેશન આવી ગયું. હાલો બારો નીકળો. ઝાકર આવે એટલે કે ટૂંકમાં વાદળા અડે ને એટલે યાર આની ગજબ લેવલની સિસ્ટમ છે યાર. મજા આવી ગઈ ખરેખર. પેલું કામ તો આપણે એ કરી કે રેનકોટ પહેરી લઈ કારણ કે છે ને અહીંયા ઝાકર અને મારા ખ્યાલથી વરસાદ પણ ચાલુ હોય છે બરાબર. હું માઇક લગાડી લઉં ને કઈ મજા આવે. રિસીવર કનેક્ટ નથી એટલે તમને ચોખ્ખો અવાજ ક્લિયર અવાજ આવવા માટે મારે માઇક લગાડવું જરૂરી છે પણ એ પહેલા આપણે રેનકોટ પહેરી લઈએ. ભાઈ હવે કન્ટિન્યુ તમને છે ને નકરા નજારા દેખાડવાનું કે મજા આવે એવું છે અહીંયા બધું. રોપવે છે ને અહીંયા લગીને જે એવો તો આ છે કંઈક અંબાજીનું મંદિર બરાબર અને આ છે કંઈક અહીંનો નજારો જો. ભાઈ અહીંયા પૂગ્યા ભેગા સબસ્ક્રાઈબર ને મળી ગયા ભાઈ. મજા આવી ગયો ખરેખર. ક્યાંથી હો? સોમનાથ થી છો ભાઈ. ઓલા ભાઈ વાંથી ગયા અમને લઈ લ્યો એ ગયા. વાહ તમારો પ્રેમ ગજબ હો. ભાઈ આપણે છે ને રેનકોટ ઉતારી નાખ્યો કારણ કે વરસાદ નથી આવતો નકરી ઝાકર આવે છે. મેં કીધું થોડું તપર લઈ લઈ. જો આ વિદેશી સાધુ જોવા મળ્યા મને. આગળ એને આરે કંઈક વાતચીત થાય તો આપણે કરશું. ખબર હતી જો આ ભાઈબંધ ફહકી ગયો. ટિકિટ છે ને તું પાછો રિટર્ન વયો જ અમારો ભાઈ. હવે છે ને અહીંયાથી અડધો પલો છે ચડવાનો બરાબર. 5000 કિલોમીટર પગથિયા ચડ્યું ને ત્યાં ગુરુ દત્તાત્રેય આવશે બરાબર. અને ભાઈ ફેન ફોલોઈંગ ક્રેઝી હે યાર. ગમે ત્યાં જાય ને તો ઘરના આટી જ લે મતલબ કે ઓળખી જાય. આ તમારો પ્રેમ છે. મજા આવી ગઈ યાર તમને બધાને મળી. ગિરનાર ઉપર ચા નાસ્તાની દુકાન તો મળી જાય પણ અહીંની ચીજ વસ્તુ થોડીક મોંઘી હોય કેમ કે એ લોકોને નીચેથી ઉપર સુધી સામાન પહોંચાડવું ને એમાં મજૂરી લાગી જાય. આય હાય નજારો તો ખરેખર ગિરનારનો છે હો. બાકી જો તમે ઝાકર બાકર ને એમ તો ભીડ છે થોડી ઘણી પબ્લિક આ ઝાકરના ઠંડા પવન આવે રાખે ને મજા જ આવે રાખે પણ હે ને પર લીતા જાહું અમે પણ વાંધો નહીં આવે. અત્યારે કેટલા પગથિયા ચડ્યા નહીં હું તમને આગળ જઈને ક્યાંક દેખાડશે ને હું તમને કહી દે. પણ ગિરનાર છે ને એ ડાયરેક્ટ કરાર નહીં આમથી આમ એ ટાઈપનો જ છે સીડીયું બરાબર. વરી આવ્યું કરાર અહીંયાથી ગધડીને જોઈ લે બર જે ગાડીઓ બધાની. હાવ છેટ લગીને રોપ્યો હોત ને તો મજા આવત પણ અફસોસ કે ખબર નહીં અડધે સુધી જ છે બરાબર. થાકોડો એટલો લાગે તો વાત જવા દે. હજી થોડાક પગથિયા જ અમે ચડ્યા હતા તો થાક લાગવા માંડ્યું બોલો. આમ તો ગિરનારની છે ને બે સીડીઓ છે એક જૂની નવી બરાબર અને આવતી ખેરે જૂની સીડીએથી આવવાનું છે કારણ કે એના નજારા એકદમ જોરદાર છે. આ રીતે થોડીક સીડી ચડ્યો ને તાતા જ મને તરસ લાગી ગઈ. પ્રોબ્લેમ ઈ નથી કે તરસ લાગી પ્રોબ્લેમ ઈ છે કે મારી પાસે પાણીની બોટલ જ નથી અને દુકાનો છેટી છે. દેતા નથી કઈ નથી મળતું. જોઈ ભાઈ આગળ કઈ મળે કે નહીં. આગળ એક ભાઈબંધ ભૂટકો નહીં કે પાણી ક્યાંય નહીં મળીએ કે એક ઓઈડીમાં જ મળી છે. મેં કીધું બોટલ વેચાતી નહીં મળે તો કે નહીં મળે. ભાઈ થાય કા એવા ને કે વાત જવા દો પાણીની તરસ બહુ લાગી ગઈ. ચલો ભાઈ સાઈડ દો ને સાઈડ લ્યો
ચલો ભાઈ જવા દો. એ ઓલો ભાઈ કેતો તો ને ઓયડી આવી, આ જ ઓયડી, આમ જ પાણી છે. ભાઈ બાપુની ઓયડી મળી ગઈ ને, ત્યાંનું પાણી મળી ગયું. ભાઈ આગળની ઓયડીમાં છે ને બાપુ બહુ મસ્ત સેવા કરે પાણીની, બરાબર. સ્વેચ્છાએ જે ઈચ્છા થતી હોય ને એ પૈસા મૂકી દેજો ને, તમે કદાચ પાણી પીઓ ને તો એટલે બહુ બધું સારું કહેવાય, આનંદ આવ્યો. આગળ થોડીક વાર પહેલા જ વરસાદને યાદ કર્યો હતો અને વરસાદ આવી ગયો. હવે બહુ બધું અઘરું લાગવાનું છે. વિડીયો જોતા રહ્યો એટલે ખબર પડી જાય. એ ભાઈ રેનકોટ ક્યાં ગયો? ભાઈ જાદુ થઈ ગયા બધા, કારણ કે હે ને વરસાદ આવી ગયો ને એટલે પરલી ગયા પછી અમે રેનકોટ પહેર્યો. બોલો, ઈ ભેગું દેવા માંડ્યું. અરે યાર, આ એક રેનકોટ માં રહેતું નથી, બાંધવું જોઈએ મારે. હાય મિત્રો, જોઈ લ્યો તમે, આ દત્તાત્રેયનો ગેટ આવી ગયો. હજી અહીંથી થોડાક પલો થાય છે એમ તા. કેટલી સીડી હોય તો ખબર નહીં, પણ મજા આવે એવું છે લોકેશન. જો મિત્રો, ગુરુ દત્તાત્રેયની આ સીડીએ પહોંચી ગયા, મતલબ કે ગેટે પહોંચી ગયા. આ બાજુ રસ્તો જાય છે આશ્રમમાં. કદાચ તમારે કંઈક ખાવું પીવું ફ્રીમાં હોય તો અહીંયા જાજો, બરાબર. પહાડ માંથી જે વરસાદનું પાણી આવે ને, ઈ પીવાની મજા જ કંઈક અલગ છે. હવે તો થોડુંક જ રહ્યું છે. ભાઈ આ બે વિદેશી લોકો ક્યારના અમારી હારે જ વયા આવે. એક ભાઈએ તો ભગવો ધારણ કરી લીધો, સાધુ બની ગયા લાગે. આ તાકાત છે આપણા ધર્મની. ઓલો વિદેશી ભાઈ હતો ને, ઈ અમને બધાને જોઈને કે આ લોકોથી સેફ રહેવાનું. અરે મારા ભાઈ બંધુ ને કેમ સમજાવું કે વિડીયો બોલાવતા હોય, અમે કોઈને કઈ હેરાન થોડા કરી યાર. એમાં એવું છે કે એ લોકો છે ને શાંત હોય, સાવ શાંત હોય, કઈ કોઈ મારે બોલે નહીં, લપચપ ના હોય. એટલે એ ભાઈ 2 મિનિટ ઉભા રહ્યો, થોડુંક જ રહ્યું, પોરો ખાઈ લે જીરી. તમે બધા ક્યાંથી હો ભાઈ? કચ્છ. એ યાર, કચ્છ વાળા મને ઓળખે બહુ ના કહેવાય. આ રીતે ફેન સબસ્ક્રાઇબર મળ્યા કરે એટલે મારો થાક તો એમને ઉતરી જાય. હવે વરસાદ નથી આવતો, આ કાઢી નાખ્યો ખરેખર. હવે થોડુંક જ રહ્યું છે ભાઈ. પેલા પહેર્યું હતું તો હું પરલીતા ગયો, કેમ કે માથે રેગાડા ઉતરતા હોય થોડો પહેરલો. અહીંયા ચોમાસામાં પગથિયામાં પગ લપસી ના જાય ને, એનું ધ્યાન રાખવું પડે. હવે ભાઈ અહીંયાથી છે ને 100 પગથિયા જ્યાં છે, 100-200 હોય છે નહીં કદાચ, 100 હે. અને વાં કેમેરા અલાઉડ નથી, એટલે હવે હું તમને કદાચ ડાયરેક્ટ પછી જ મળી, આગળ નહીં મળી. ઓકે, પેલા દર્શન કરતો આવું. આ રીતે હું ગિરનારની ટોચે પહોંચી ગયો. અહીંયા જે સુકૂન મળે ને ભાઈ, ઈ તો અલગ જ છે યાર. ગિરનાર તો ઘણી વખત આવ્યો, પણ આ જગ્યાએ નથી ગયો. ત્યાં એમ કહે છે કે પ્રસાદી દે છે, અને પ્રસાદીમાં હું કંઈ આપણે જોઈ લઈએ. આપણે હવે છે ને ગિરનારથી ઉતરી જાય, બરાબર, પણ એ પેલા છે ને આપણે આગળ જઈને પ્રસાદી લેવાની છે, તો જે પ્રસાદી લેતા આવે. યાદ હોય તો મેં તમને કીધું તું ખબર કે ફ્રીમાં જમવાનું મળી જાય. આ ઈ જ આશ્રમ છે. તો મિત્રો અત્યારે છે ને એક આશ્રમમાં હું જમવા ગયો તો, મતલબ કે પ્રસાદી લેવા ગયો તો. બહુ બધી મજા આવી. ત્યાં અલાઉડ નતો મોબાઈલ કે ત્યાં હું તમને ખોલીને બતાવું, પણ થોડું ઘણું હું તમને બતાવી દઉં, બરાબર. ત્યાંના જે સીન છે અને હક છે ભાઈને. અને ત્યાં ખરેખર તમે જમો ને તો પૈસા ધરી દેવાના, કારણ કે નીચેથી એવડું સામાન ઉપર પહોંચાડવું બહુ બધું અઘરું લાગે, તો પણ છતાં ફ્રીમાં સેવા ચાલુ છે. એટલે બહુ ગજબ કહેવાય ખરેખર. બહુ મજા આવી ત્યાંનું. ત્યાં હતા કંઈક ઢોકળા ને શીરો ને કઢી એવું, એટલે મજા આવી ગઈ લ્યો ને. ભાઈ ગિરનારની સીડી ઉતરતા હતા ને તો આ ભાઈ ભૂટકી રહ્યા. આ બધા ક્યાંના છો તમે? વિછિયા. ભાઈ બહુ જાજા મને ફેન સબસ્ક્રાઇબર મળે. ફૂલ મોજ ને, ફૂલ બાકાજી. મજા આવી જાય આવા ફેન સબસ્ક્રાઇબર ભૂટકે રાખે ને, એટલે જી હોસરી. પછી એટલો બધો વરસાદ આવી જાય છે ને કે નીચે ઉતરવામાં તકલીફ પડે છે, અને અંદરથી એક બીક પણ હતી કે જો ફૂલ વરસાદ આવી જાય અને નીચે ક્યાંક પાણી ભરાઈ ગયું ને તો અમારાથી નીકળાશે નહીં. પણ ભગવાનની દયાથી થોડીક કલાકો પછી વરસાદ બંધ થઈ જાય છે.
ભાઈ ફાઇનલી છે ને કેટલા સમય પછી એટલે કે ઘણી કલાકો પછી મેં મોબાઈલ બારો કાઢ્યો, કારણ કે છે ને એટલો બધો વરસાદ આવી ગયો હતો ને કે વાત જવા દો. હું આખો પરલી ગયો છું, બરાબર. મારી હારે રેનકોટે છે અત્યારે, પણ છતાં પણ પરલી ગયો. બહુ કહેવાય ને એમ. અત્યારે છે ને હું જૂની સીડીએથી ઉતરું છું અને જૂની સીડીના નજારા એકદમ જોરદાર છે, ખરેખર અલગ લેવલના છે. આ જૂની સીડીનો નજારો કંઈક અલગ લેવલનો છે. જોતા ખરી આખું જંગલ છે, આની અંદર ગમે ત્યારે પ્રાણીઓની અવર જવર થઈ શકે. અત્યારે વાંદરા તો જોવા મળ્યા, બરાબર, એટલે દીપડાએ ભૂટકી રહીએ, એટલે ધ્યાન રાખીને આવું. જૂની સીડીએ કંઈ ટૂંકમાં લાઇટ ને એવું કંઈ છે નહીં સુવિધા, એટલે રાતે તો જાતા જ નહીં, નવી સીડીએથી જ જાજો, બરાબર, કદાચ જાતા હોવ તો. પણ ખરેખર નજારા જોવાની મજા તો જૂની સીડીએ જ આવે છે, કેમ કે અલગ લેવલના નજારા હોય યાર, મજા આવી જાય. પણ અફસોસ કે જૂની સીડીના નજારા હું તમને દેખાડી નથી ગયો, કારણ કે એટલો બધો વરસાદ આવી ગયો હતો ને કે વાત જવા દો. અને એના કારણે મારા ફોનની અંદર પાણી આમતા ના કરે, વોટરપ્રૂફ આવે, પણ હે ને સાઉન્ડ સિસ્ટમ મતલબ કામ કરતી થોડીક વાર પૂરતી બંધ થઈ જાય, મતલબ ઘોઘરો અવાજ આવે. એટલે પછી મેં કીધું હવે બહાર કાઢવો જ નથી એમ, એટલે પછી મેં કોથળીમાં જ રાખી દીધો હતો. હવે હું તમને મળું નેક્સ્ટ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયોમાં ભાઈ એ તમને જાણવા મળશે કે અમે મરતા મરતા કઈ રીતના બચ્યા. આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કરી નાખજો, અને કમેન્ટમાં મજા આવે ને લખી નાખજો, અને ભાઈ નવા હો ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો.